જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સાંભળીશું જેઠ માસના વદ પક્ષની એકાદશીની વ્રત કથા. જો તમે પણ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરે વિષ્ણુ અવશ્ય લખજો. આ કથા તમારા હૃદયને સ્પર્શી જશે અને તમે એના ભક્તિ ભાવમાં ડૂબી જશો. તો ચાલો શરૂ કરીએ આ કથા. આ કથા સાંભળવાથી જ તમારું મન ભક્તિના સાગરમાં ડૂબકી લગાવશે. તે પહેલાં હું જિગીષા દેશમુખ એક વિનંતી કરવા માગું છું. અમે ખૂબ જ મહેનતથી આવી કથાઓ લઈને આવીએ છીએ, તો તમે ફક્ત એક લાઈક, એક કોમેન્ટ અને એક સબસ્ક્રાઈબ કરી અમારી મહેનતને પ્રોત્સાહિત કરો, જેથી અમે આવી જ નવી કથાઓ લાવતા રહીએ. તમારી એક લાઈક, એક કોમેન્ટ અમારા જીવનને નવી ઊંચાઈએ લઈ જશે. ધન્યવાદ. એક પવિત્ર સમયની વાત છે જ્યારે શ્રી ઠાકુરજીના પરમ ભક્ત અને એક પ્રસિદ્ધ મંદિરના મહંત સ્વામી રામદાસજી પોતાના શિષ્યો સાથે દક્ષિણ ભારતની તીર્થયાત્રા પર નીકળ્યા હતા. સ્વામીજીનું હૃદય શ્રી હરિના નામથી ગુંજતું હતું અને એમના દરેક શ્વાસમાં ભક્તિની સુગંધ સમાયેલી હતી. એમની આંખોમાં શ્રી ઠાકુરજીની મૂર્તિનું દિવ્ય દર્શન રહેતું અને એમનું જીવન શાસ્ત્રોના આદર્શો પર આધારિત હતું. એમના શિષ્યો યુવાન અને ઉત્સાહી ગોવિંદ, શાંત સ્વભાવના નારાયણ અને બુદ્ધિશાળી કેશવ ગુરુજીની આજ્ઞાને શ્રદ્ધાપૂર્વક અનુસરતા હતા. આ યાત્રા દરમિયાન એમનું એકમાત્ર લક્ષ્ય હતું શ્રી હરિના દર્શન અને સંતોના સત્સંગનો લાભ લેવો. એક સાંજે જ્યારે સૂરજ આથમી રહ્યો હતો અને આકાશ નારંગી લાલ રંગની ચાદર ઓઢી રહ્યું હતું, ત્યારે સ્વામીજી અને એમના શિષ્યો એક નગરની સીમામાં પહોંચ્યા. માર્ગમાં એક રમણીય ઉપવન દેખાયું, જ્યાં ગીચ વૃક્ષોની શીતળ છાયા, ફૂલોની મનમોહક સુગંધ અને નજીકમાં વહેતી નદીનો કલકલ અવાજ હૃદયને શાંતિ આપતો હતો. વૃક્ષોની ડાળીઓ પર પક્ષીઓના મધુર કલરવથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સ્વામીજીએ આનંદથી કહ્યું, આ સ્થળ શ્રી હરિના સંકીર્તન માટે અતિ ઉત્તમ છે. ચાલો અહીં વિશ્રામ કરીએ, પ્રસાદ બનાવીએ અને ભગવાનનું નામ લઈએ. શિષ્યોએ તુરંત જ ગુરુજીની આજ્ઞા માની. ગોવિંદે ઉત્સાહથી લાકડા એકઠા કર્યા, નારાયણે પ્રસાદ રાંધવાની તૈયારી શરૂ કરી અને કેશવે શ્રી ઠાકુરજીની નાની મૂર્તિને ચંદન અને ફૂલોથી શણગારી. થોડી જ વારમાં ઉપવન શ્રી હરિના ભજનોના નાદથી ગૂંજી ઉઠ્યો. હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. આ ધૂનમાં સ્વામીજી અને શિષ્યો લીન થઈ ગયા. આસપાસનું વાતાવરણ એવું બની ગયું કે જાણે શ્રી ઠાકોરજી સ્વયં ત્યાં વિરાજમાન થયા હોય. નદીના પાણીમાં ભજનોનું પ્રતિબિંબ પડતું હતું અને પવન ભક્તિની સુગંધ ચારે દિશામાં ફેલાવતો હતો. આ ઉપવનની નજીક એક ભવ્ય હવેલી હતી, જેમાં ચંદાસી નામની એક વેશ્યા રહેતી હતી. ચંદાસી અત્યંત સુંદર હતી અને તેનું જીવન વૈભવથી ભરપૂર હતું, પરંતુ સમાજની નજરે એનું જીવન પાપના રંગોથી રંગાયેલું હતું. એની હવેલીની બારીએથી એ સંતોના ભજનોનો આનંદ લઈ રહી હતી. એના હૃદયમાં જે અત્યાર સુધી વાસનાઓનું ગુલામ હતું, આજે એક અજાણી શાંતિ અને ભક્તિનો ઉદય થયો. ચંદાસીના મનમાં વિચાર આવ્યો, આ સંતોના દર્શનથી મારું જીવન ધન્ય થઈ ગયું. હે ઠાકુરજી, આજે તમે મને આ પવિત્ર દ્રશ્ય બતાવ્યું, એ મારું સૌભાગ્ય છે. ચંદાસીએ દૂરથી જ પોતાની ઓળખ છુપાવીને
સંતોની સેવા કરવાનું નક્કી કર્યું. જ્યારે સંતોએ પ્રસાદ ગ્રહણ કરી લીધો અને સંકીર્તન પૂર્ણ થયું, ત્યારે ચંદાસીએ એક સોનાની થાળીમાં સુવર્ણ મુદ્રાઓ ભરી અને સ્વામીજીના ચરણોમાં રજૂ કરી. એણે નમ્રતાથી કહ્યું, હે મહંતજી, આ ઉપવન મારું છે. હું અહીંની માલકીન છું. અહીં તમારું હાર્દિક સ્વાગત છે. સ્વામીજીએ ખુશ થઈને કહ્યું, આ સ્થળ ખરેખર રમણીય છે. અમારા ઠાકોરજીને અહીં સંકીર્તન કરવામાં ખૂબ આનંદ થયો. પરંતુ જ્યારે ચંદાસીએ સ્વર્ણ મુદ્રાઓની થાળી આગળ કરી, ત્યારે સ્વામીજીનો સ્વભાવ શાસ્ત્રોના નિયમો પ્રમાણે હતો. એમણે કહ્યું, અમે કોઈ અજાણી વ્યક્તિનું ધન સ્વીકારી શકીએ નહીં, જ્યાં સુધી એ ધન કેવી રીતે અર્જિત થયું તે જાણી ન લઈએ. ચંદાસીએ સંતો સમક્ષ સત્ય બોલવાનું નક્કી કર્યું. એના નયનોમાં આંસુ આવી ગયા અને ધ્રુસકે ધ્રુસકે બોલી, હે સ્વામીજી, હું એક વેશ્યા છું. આ ધન મેં સમાજના આસક્ત પુરુષોને આકર્ષીને કમાયું છે. આ કહેતા એ સ્વામીજીના ચરણોમાં ઢળી પડી અને ફૂટી ફૂટીને રડવા લાગી. એણે કહ્યું, હે મહારાજ, મને આ ધન નથી જોઈતું. બસ મને શ્રી ઠાકોરજીની ભક્તિનું દાન આપો. મારા પાપોને ધોઈ નાખો. સ્વામીજીનું હૃદય દયાથી ભરાઈ ગયું, પરંતુ એ ધર્મ સંકટમાં પડ્યા. જો વેશ્યાનું ધન સ્વીકાર્યું તો શાસ્ત્રોની હાનિ, અને જો શરણાગતનો સ્વીકાર ન કર્યો તો સંત ધર્મની હાનિ. એમણે શ્રી ઠાકોરજીનું દાન કર્યું અને ચંદાસી સમક્ષ એક શરત રાખી. એમણે કહ્યું, અમે આ ધન સ્વીકારી શકીએ નહીં. જો તું નિષ્ઠાપૂર્વક આ પાપ કર્મ છોડવા માંગે છે તો આ સમગ્ર સંપત્તિ વેચી દે. એના ધનથી શ્રી ઠાકોરજી માટે એક સુંદર મુકુટ બનાવ. જો ઠાકોરજી એ મુકુટ સ્વીકારે તો સમજજે કે એમણે તને માફ કરીને કૃપા કરી છે. ચંદાસીનું હૃદય પહેલેથી જ નિર્મળ થઈ ગયું હતું. એણે તુરંત જ પોતાની સમગ્ર સંપત્તિ, હવેલી, ઘરેણાં અને સ્વર્ણ મુદ્રાઓ વેચી દીધી. એ ધનથી એણે લાખો રૂપિયાનો એક દિવ્ય મુકુટ બનાવડાવ્યો. આ મુકુટમાં સોનું, હીરા, મોતી અને રત્નો જડેલા હતા. જાણે શ્રી ઠાકોરજીના દિવ્ય સ્વરૂપની ઝાંખી એમાં સમાઈ હોય. ચંદાસીએ મુકુટ લઈને સ્વામીજી અને શિષ્યો સાથે શ્રી ઠાકોરજીના મંદિરે જવા નીકળી. એના હૃદયમાં શ્રદ્ધા અને આશાનો દીવો પ્રગટ થયો હતો, પરંતુ એને ભય પણ હતો કે ક્યાંક એના પાપો એની ભક્તિને ગ્રહણ ન લગાવે. જ્યારે ચંદાસી મંદિરે પહોંચી ત્યારે ગ્રામવાસીઓ અને મંદિરના પૂજારીઓને ખબર પડી કે વેશ્યાના ધનથી બનાવેલો મુકુટ શ્રી ઠાકોરજી ધારણ કરવાના છે. આ સમાચારે મંદિરમાં હોબાળો મચાવી દીધો. લોકો બોલવા લાગ્યા, શું વેશ્યાના પાપના ધનથી બનાવેલો મુકુટ? આવું પાપ ઠાકોરજી કેવી રીતે સ્વીકારે? કેટલાકે ચંદાસીની મજાક ઉડાવી તો કેટલાકે સ્વામીજીના નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા. પૂજારીઓમાંથી એક નામે શિવરામ ગુસ્સે થઈને બોલ્યો, આવી સ્ત્રીના ધનથી બનાવેલી વસ્તુ મંદિરમાં લાવી એ ધર્મનું અપમાન છે. પરંતુ સ્વામીજી સિદ્ધ પુરુષ હતા. એમની શ્રી ઠાકોરજી પ્રત્યેની ભક્તિ સર્વવિદિત હતી. એમના નિર્ણયનો વિરોધ કરવાની હિંમત કોઈમાં ન હતી. એમણે શાંતિથી કહ્યું, ઠાકોરજીની ઈચ્છા વિના કંઈ થતું નથી. જો એમણે ચંદાસીને સ્વીકારી હશે તો એ મુકુટ પણ સ્વીકારશે. જ્યારે ચંદાસી મંદિરના દ્વાર સુધી પહોંચી ત્યારે એના જીવનના પાપો જાણે એની સામે આવીને ઊભા રહ્યા. એ જ ક્ષણે એ રજસ્વલા થઈ ગઈ. ચંદાસીનું હૃદય ભાંગી પડ્યું. એણે પોતાનું માથું પકડી લીધું અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. એ મૂર્છિત થઈને ધરતી પર ઢળી પડી. એના મનમાં એક જ વિચાર હતો,
હે ઠાકુરજી, તમારી કૃપા થઈ, સંતોનો આશ્રય મળ્યો, અને હવે આવું હું મંદિરમાં પ્રવેશવા લાયક ન રહી. ગ્રામવાસીઓએ એની હાંસી ઉડાવી અને પૂજારીઓએ સ્વામીજીને કોસવા માંડ્યા. સ્વામીજીએ ચંદાસીના હાથમાંથી મુકુટ લીધો અને શ્રી ઠાકુરજીના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો. એમણે ઠાકુરજીને મુકુટ ધારણ કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અજાણ્યો ચમત્કાર થયો. મુકુટ ઠાકુરજીના મસ્તક પર ટકતો જ ન હતો. દરેક વખતે એ નીચે સરકી જતો હતો. સ્વામીજી નિરાશ થયા. એમણે વિચાર્યું, ક્યાંક અમે ભૂલ તો નથી કરીને? શું ઠાકુરજીએ ચંદાસીને સ્વીકારી નથી? આ નિરાશાની ક્ષણે શ્રી ઠાકુરજીએ પોતાના ભક્તની વ્યથા જોઈ ન શક્યા. એમણે પોતાના શ્રી વિગ્રહમાંથી જ દિવ્ય વાણી ઉચ્ચારી, હે રામદાસ, નિરાશ ન થા. અમે ચંદાસીને એ જ દિવસે સ્વીકારી લીધી હતી જ્યારે તે એને મુકુટ બનાવવાની આજ્ઞા આપી હતી. સ્વામીજીએ આશ્ચર્યથી પૂછ્યું, હે પ્રભુ, જો તમે ચંદાસીને સ્વીકારી લીધી છે તો આ મુકુટ ધારણ કેમ નથી કરતા? ઠાકુરજીએ હસીને કહ્યું, આ મુકુટ અમે ચંદાસીના હાથે જ ધારણ કરીશું. એણે આટલા પ્રેમથી બનાવ્યો છે તો અમે એના જ હાથે પહેરીશું. સ્વામીજીએ કહ્યું, પ્રભુ, ચંદાસી રજસ્વલા છે, એ મંદિરમાં પ્રવેશી શકે નહીં. પરંતુ ઠાકુરજી જીદ પર અડ્યા, ના, હું એના જ હાથે મુકુટ ધારણ કરીશ. હમણાં જ એને બોલાવો. મંદિરમાં હાજર બધા પૂજારીઓ અને ગ્રામવાસીઓ આ દિવ્ય વાણી સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. દાંત નીચે આંગળી દબાવી લીધી. સમગ્ર મંદિરમાં હાહાકાર મચી ગયો. કોઈએ આવો ચમત્કાર ક્યારેય જોયો ન હતો. ઠાકુરજીની આજ્ઞા મુજબ ચંદાસીને સન્માનપૂર્વક મંદિરમાં લાવવામાં આવી. એના નયનોમાં આંસુની ધારા વહી રહી હતી અને હૃદય ભક્તિના ઉમળકાથી ભરાઈ ગયું હતું. ચંદાસીએ ધ્રુજતા હાથે મુકુટ લીધો અને શ્રી ઠાકુરજીની મૂર્તિ સમક્ષ ઊભી રહી. ઠાકુરજીનું શ્રી વિગ્રહ એટલું ઊંચું હતું કે મુકુટ ધારણ કરાવવા ઉપર ચડવું પડે. ચંદાસીના આંસુ ઠાકુરજીના મુખારવિંદ પર પડી રહ્યા હતા, જાણે કે એના પ્રેમનો અભિષેક થઈ રહ્યો હોય. એના મુખમાંથી શબ્દ નીકળતા ન હતા, ફક્ત નયનોમાંથી અવિરત આંસુ વહી રહ્યા હતા. અને ત્યારે એક અદ્ભુત ચમત્કાર થયો. શ્રી ઠાકુરજીએ પોતાના ભક્તના પ્રેમનો આદર કરવા પોતાનું મસ્તક નીચું કર્યું. ચંદાસીએ ધ્રુજતા હાથે મુકુટ ઠાકુરજીના મસ્તક પર ધારણ કરાવ્યો અને આ વખતે મુકુટ સ્થિર રહ્યો. મંદિરમાં હાજર બધા લોકો આ દ્રશ્ય જોઈને ભાવ વિભોર થઈ ગયા. જય શ્રી ઠાકુરજીની ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું. ઠાકુરજીએ ચંદાસીને એ પદ આપ્યું જે માટે મહાન ઋષિઓ, સંતો અને દેવતાઓ પણ હજારો વર્ષોની તપસ્યા કરે છે. દીનદયાળ, કરુણાનિધાન શ્રી ઠાકુરજી જ્યારે પોતાના ભક્તની પુકાર સાંભળે છે ત્યારે પોતાને રોકી શકતા નથી. એ દોડીને પોતાના ભક્ત પાસે પહોંચી જાય છે. આ ચમત્કાર પછી ચંદાસીનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું. એણે વૈશ્યાવૃત્તિનો સંપૂર્ણ ત્યાગ કર્યો અને સ્વામીજીના શિષ્ય તરીકે શ્રી ઠાકોરજીની ભક્તિમાં લીન થઈ ગઈ. ગ્રામવાસીઓ જે એની મજાક ઉડાવતા હતા, હવે એના ભક્તિભાવની સ્તુતિ કરવા લાગ્યા. ચંદાસીએ પોતાનું બાકીનું જીવન શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કર્યું અને એનું નામ ભક્તોની ગાથાઓમાં અમર થઈ ગયું. આ કથા આપણને શીખવે છે કે શ્રી ઠાકોરજીની કૃપા કોઈ પણ ભક્તને મળી શકે છે, ભલે એનું જીવન પાપોથી ભરેલું હોય. સાચી ભક્તિ અને સમર્પણથી કોઈ પણ વ્યક્તિ પોતાના પાપોને ધોઈ શકે છે. શ્રી એકાદશી માતાની કૃપાથી જે ભક્ત
આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે છે એની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. બોલો શ્રી એકાદશી માતાની જય, શ્રી ઠાકુરજી મહારાજની જય. દર્શક મિત્રો, ચાલો હવે બીજી કથા સાંભળીએ. પ્રિય ભક્તજનો, આજે એકાદશીના પવિત્ર દિવસે હું તમને એક હૃદયસ્પર્શી અને ભક્તિભાવથી ભરેલી કથા સંભળાવવા જઈ રહી છું. આ વાર્તા છે શિલ્પીલે બાઈની, જેમની ભગવાન પ્રત્યેની અટલ ભક્તિ અને પ્રેમે એક ચમત્કારને જન્મ આપ્યો. આ કથા એકાદશીના મહત્ત્વને ઉજાગર કરે છે અને બતાવે છે કે શ્રદ્ધા અને સમર્પણથી ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ કેટલો અદ્ભુત હોઈ શકે છે. ચાલો આપણે આ આકર્ષણ અને ભાવવિભોર કથામાં ડૂબકી લગાવીએ. એકાદશી એ ભક્તો માટે એક ખાસ દિવસ છે, જ્યારે અન્ન અને જળનો ત્યાગ કરીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવામાં આવે છે. આ વ્રત શરીર અને આત્માને શુદ્ધ કરે છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો એક અદ્ભુત માર્ગ છે. આ દિવસે ભક્તો પોતાના પ્રભુ પ્રત્યેના પ્રેમ અને વિશ્વાસથી દરેક મુશ્કેલીને પાર કરી શકે છે અને ભગવાન તેમને અનંત સુખ અને મોક્ષ તરફ લઈ જાય છે. આ કથા એવા જ એક ભક્તની છે જેનો પ્રેમ ભગવાન સાથે એટલો ગાઢ હતો કે તે ચમત્કારનું કારણ બન્યો. ચાલો જાણીએ શિલ્પીલે બાઈની આ અદ્ભુત કથા. એક સમયે એક નાનકડા ગામમાં રાજમહેલની શાંત છાયામાં બે નાની બાળકીઓ રમતી હતી. એક હતી રાજકુમારી, જેનું નામ હતું શિલ્પીલે, અને બીજી હતી એક જમીનદારની પુત્રી, જેનું નામ હતું રાધા. બંને ગાઢ મિત્રો હતા અને રાજમહેલના આંગણામાં હસતા ખેલતા પોતાનું બાળપણ આનંદથી વિતાવતા હતા. તેમનું બાળપણ નિર્દોષ હાસ્ય અને નાની નાની શરારતોથી ભરેલું હતું, પરંતુ તેમના હૃદયમાં ભગવાન પ્રત્યેનો ભાવ પણ ઊંડો હતો. શિલ્પીલે એક નાજુક, નમણી અને સુંદર બાળકી હતી, જેના નેણ નિર્મળ અને હૃદય શુદ્ધ હતું. તેના વાળ લાંબા અને રેશમ જેવા હતા અને તેનું હાસ્ય એટલું મધુર હતું કે આજુબાજુના લોકો પણ તેની તરફ ખેંચાઈ જતા. રાધા તેની શ્રેષ્ઠ સખી હતી, જે હંમેશા શિલ્પીલેની સાથે રહેતી. રાધાનો સ્વભાવ થોડો ચંચળ હતો, પણ તેનું હૃદય પણ ભગવાન પ્રત્યે ભક્તિથી ભરેલું હતું. બંને બાળકીઓ રાજમહેલના બગીચામાં ફૂલો સાથે રમતી, ઝૂલા ઝૂલતી અને મંદિરમાં જઈ ભગવાનના ભજનો ગાતી. એક દિવસ ગામમાં એક સંત આવ્યા, જેમના હાથમાં ભગવાનનું શાલિગ્રામ હતું. આ સંતનો ચહેરો દિવ્ય તેજથી ઝળકતો હતો અને તેમની વાણીમાં એવી શક્તિ હતી કે લોકો તેમની વાતો સાંભળવા ખેંચાઈ આવતા. શિલ્પીલે અને રાધા પણ તેમની પાસે ગયા અને શાલિગ્રામને શ્રદ્ધાથી જોયું. શાલિગ્રામની નાની ગોળાકાર મૂર્તિ જોઈને બંનેના હૃદયમાં એક અજાણી ઝંખના જાગી. શિલ્પીલેના નેણમાં ચમક આવી અને તેણે રાધાને કહ્યું, આ શાલિગ્રામ તો આપણા ઠાકુરજી જેવા છે. આપણે પણ આવા ઠાકુરજીની સેવા કરીશું. સંત ગામમાં ઘણા દિવસ રોકાયા. દરરોજ સવારે અને સાંજે રાજમહેલમાં કીર્તન, ભજન અને કથાનો માહોલ બનતો. શિલ્પીલે અને રાધા રોજ સંત પાસે જઈને ભગવાનની વાતો સાંભળતા. એક દિવસ બંને સખીઓએ નક્કી કર્યું કે તેઓ સંત પાસે ઠાકુરજીને માંગશે. તેઓએ સંતના ચરણોમાં માથું નમાવીને વિનંતી કરી, ગુરુદેવ, અમારા હૃદયમાં પણ ઠાકુરજીની સેવાની ઈચ્છા જાગી છે. અમને પણ ઠાકુરજી આપો. સંતે તેમની નિર્દોષ ભાવના જોઈ, પણ વિચાર્યું કે આ બાળકીઓ હજી નાની છે અને ઠાકુરજીની સેવામાં ઘણી સાવચેતી જરૂરી છે. તેમણે હળવું હાસ્ય કરીને કહ્યું, ઠીક છે, હું કાલે તમારા માટે ઠાકુરજી લાવીશ,
બીજે દિવસે સંત ગામમાં ફરવા નીકળ્યા. રસ્તામાં તેમને નદીના કિનારે ગોળ ગોળ પથ્થરો મળ્યા. તેમણે એક પથ્થર ઉપાડ્યો અને બંને બાળકીઓને આપીને કહ્યું, લો, આ તમારા ઠાકોરજી. શિલ્પીલે અને રાધાએ એ પથ્થરને શ્રદ્ધાથી હાથમાં લીધો. તેમના હૃદયમાં એવો વિશ્વાસ હતો કે ગુરુદેવે જે આપ્યું છે એ જ તેમના ભગવાન છે. તેમણે એ પથ્થરને પોતાના હૃદયથી લગાવી લીધો. રાજકુમારી અને જમીનદારની પુત્રી હોવાને કારણે તેમણે સોનાનું સિંહાસન બનાવડાવ્યું અને તેમના ઠાકોરજીને તેના પર વિરાજમાન કર્યા. સંતે તેમના ઠાકોરજીનું નામ રાખ્યું શિલ્પીલે ઠાકોરજી. બંને બાળકીઓ રોજ ઠાકોરજીની સેવા, આરતી અને ભજન કરતી અને તેમનો ભાવ દિવસે દિવસે ઊંડો થતો ગયો. સમય વીતતો ગયો અને શિલ્પીલે અને રાધા મોટી થઈ. શિલ્પીલે હવે એક સુંદર, શાંત અને ભક્તિમય યુવતી બની હતી. તેની નજરમાં હંમેશા ઠાકોરજીનું ચિંતન હતું અને તેના હૃદયમાં ફક્ત એક જ નામ ગુંજતું હતું, શિલ્પીલે ઠાકોરજી. પરંતુ રાજ પરિવારની પરંપરા મુજબ તેના વિવાહની વાત શરૂ થઈ. તેનો વિવાહ એક રાજકુમાર વીરસિંહ સાથે નક્કી થયો. વીરસિંહ એક શૂરવીર, ગૌરવશીલ અને દેખાવડો યુવાન હતો, પરંતુ તેનું હૃદય દુનિયાદારીમાં વધુ રહેતું હતું. વિવાહનો દિવસ આવ્યો. રાજમહેલમાં ઉજવણીનો માહોલ હતો, પરંતુ શિલ્પીલેનું હૃદય ઉદાસ હતું. તેના મનમાં એક જ વિચાર હતો, મેં તો મારા ઠાકોરજીને જ મારો પ્રિયતમ માન્યો છે. આ વીરસિંહ મારો પતિ કહેવાશે, પણ મારા હૃદયનો સાચો પ્રેમ તો ફક્ત ઠાકોરજી જ છે. વિદાયના સમયે તેણે પોતાના ઠાકોરજીને, જે સોનાના સિંહાસન પર વિરાજમાન હતા, એક સુંદર પેટીમાં રાખીને પોતાની ગોદમાં લીધા. તેની આંખોમાં આંસુ હતા અને હૃદયમાં એક અજાણી વેદના હતી. વિદાય બાદ શિલ્પીલે પાલખીમાં બેઠી અને વીરસિંહ ઘોડેસવારી કરતો આગળ ચાલ્યો. સૈનિકોનો કાફલો તેમની સાથે હતો. રસ્તામાં વીરસિંહ વારંવાર પાલખી પાસે આવતો અને શિલ્પીલેની ખબર પૂછતો, પરંતુ દરેક વખતે તેને શિલ્પીલે ઉદાસ અને ચૂપ જોવા મળી. તેના હાથમાં રહેલી પેટીને તે દિલથી લગાવી રાખતી અને નજર ફક્ત ઠાકોરજી પર જ રહેતી. વીરસિંહના મનમાં ઈર્ષા જાગી. તે વિચારવા લાગ્યો, આ પેટીમાં એવું તો શું છે જેના કારણે મારી નવવધુ મારી સાથે વાત પણ નથી કરતી. રસ્તામાં એક નદી આવી. વીરસિંહે સૈનિકોને વિશ્રામનો આદેશ આપ્યો. તેણે નક્કી કર્યું કે તે શિલ્પીલે સાથે એકલા વાત કરશે, પરંતુ શિલ્પીલે તેની તરફ નજર પણ ના કરી. આખરે વીરસિંહનો ગુસ્સો ઉભરાઈ ગયો. તેણે પોતાની દાસીઓને બોલાવી અને કહ્યું, શિલ્પીલેને વાતોમાં રોકો અને આ પેટી મને લાવી આપો. દાસીઓએ ચતુરાઈથી શિલ્પીલેને વાતોમાં રોકી અને એક દાસીએ તેની ગોદમાંથી પેટી ઝડપી લીધી. વીરસિંહે પેટી હાથમાં લીધી અને ગુસ્સામાં કહ્યું, આ જ છે તે વસ્તુ જે આપણી વચ્ચે અડચણ બની રહી છે. એમ કહીને તેણે પેટી નદીમાં ફેંકી દીધી. શિલ્પીલેનું હૃદય તૂટી ગયું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે ચીસ પાડી ઉઠી, મારા ઠાકોરજી, તમે મારું સર્વસ્વ છો. હવે હું કેવી રીતે જીવીશ? તેની વેદના અસહ્ય હતી. વીરસિંહે શિલ્પીલેને તરત જ પાલખીમાં બેસાડી અને રાજમહેલ તરફ લઈ ગયો. મહેલમાં પહોંચ્યા બાદ શિલ્પીલે દ્રઢ સ્વરમાં કહ્યું, જો મારા ઠાકોરજી નથી તો હું પણ નહીં. આજથી હું અન્ન અને જળનો ત્યાગ કરું છું. જો મારા ઠાકોરજી મને પાછા નહીં મળે તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ. તેની આ વાત સાંભળીને આખો મહેલ સ્તબ્ધ થઈ ગયો. વીરસિંહ ભયભીત થયો. તેને લાગ્યું કે જો શિલ્પીલે પ્રાણ ત્યાગી દીધા તો લોકો શું કહેશે?
તેના પરિવારની બદનામી થશે. વીરસિંહે શિલ્પીલેના ચરણોમાં ઝૂકીને વિનંતી કરી, હું તને દુઃખી નથી કરવા માંગતો. કૃપા કરીને કોઈ ઉપાય બતાવ જેથી તું ખુશ થઈ જાય. શિલ્પીલે શાંત પણ દ્રઢ સ્વરમાં બોલી, જો તમે મને જીવતી જોવા માંગતા હો તો મારા ઠાકુરજીને પાછા લાવો. વીરસિંહે પોતાના પરિવાર સાથે નદીના કિનારે જવાનું નક્કી કર્યું. ત્યાં પહોંચીને તેણે શિલ્પીલેને કહ્યું, જો તારો ઠાકુરજી પ્રત્યેનો પ્રેમ સાચો છે અને ઠાકુરજીને પણ તારાથી એટલો જ પ્રેમ છે તો મને એનો પુરાવો આપ. જો તું એ પુરાવો આપી શકે તો હું જીવનભર તારી આજ્ઞામાં રહીશ. શિલ્પીલે શાંત નજરે તેની સામે જોયું. તેના હૃદયમાં ફક્ત ઠાકુરજી હતા. તેણે આકાશ તરફ હાથ ઊંચા કર્યા અને બોલી, હે ગોવિંદ, તમારા વિના હવે હું જીવી નહીં શકું. જો તમે ખરેખર મારા પ્રિયતમ છો તો પ્રગટ થઈને મને દર્શન આપો. તેના શબ્દોમાં અટલ શ્રદ્ધા, સમર્પણ અને પ્રેમ હતો. તેની પુકાર હૃદયની ઊંડાણથી નીકળી હતી. અચાનક નદીના જળમાંથી એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. એ પ્રકાશમાં સોનાના સિંહાસન પર વિરાજમાન શિલ્પીલે ઠાકોરજી દેખાયા. તેઓ આકાશ માર્ગે ઉડતા શિલ્પીલેની છાતી સાથે આવીને ચોંટી ગયા. આ ચમત્કાર જોઈને વીરસિંહ, તેનો પરિવાર અને ત્યાં હાજર બધા લોકો સ્તબ્ધ થઈ ગયા. વીરસિંહની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે શિલ્પીલેના ચરણોમાં ઝૂકી ગયો અને બોલ્યો, મેં આજે સાચો પ્રેમ અને સાચા ભગવાનને જોયા. હવે હું જીવનભર તારી આજ્ઞામાં રહીશ. પ્રિય ભક્તજનો, આ કથા આપણને શીખવે છે કે ગુરુદેવ દ્વારા આપેલી ઉપાસના અને ઠાકોરજી પ્રત્યેની શ્રદ્ધા આપણને સિદ્ધિ તરફ લઈ જાય છે. શિલ્પીલે બાઈની ભક્તિ આપણને બતાવે છે કે જો આપણે પૂર્ણ શ્રદ્ધા અને સમર્પણથી ભગવાનની સેવા કરીએ તો ભગવાન પણ આપણી પુકાર સાંભળે છે. ગુરુની કૃપાથી મળેલા ઠાકોરજી આપણા જીવનનો આધાર બની જાય છે. એ જ સાચી ભક્તિ છે. પ્રેમથી બોલો, શ્રી રાધે કૃષ્ણ ભગવાનની છે. પ્રેમથી બોલો, શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની છે. પ્રેમથી બોલો, શિલ્પીલે ઠાકોરજીની છે. હવે ચાલો શ્રવણ કરીએ મા તુલસીની એક એવી કથા જેને સાંભળતા જ મુક્તિ મળે છે. મહિમાની મા જાનકી તુલસી માતાની બહુ પૂજા કરતી હતી. એક દિવસ મહિમાના માતા પિતાને કોઈ કામ માટે શહેર જવાનું હતું. આથી તેઓ જઈ રહ્યા હતા ત્યારે તુલસી માતાની પૂજાની બધી જવાબદારી મહિમાને સોંપી ગયા. પણ વિધિનું વિધાન કંઈક બીજું જ હતું. જે બસથી મહિમાના માતા પિતા જઈ રહ્યા હતા તે બસનો અકસ્માત થયો અને દુર્ઘટનામાં મહિમાના માતા પિતા મૃત્યુ પામ્યા. મહિમાનું પોતાના કાકા કાકી સિવાય આ દુનિયામાં કોઈ ન હતું. એક દિવસ મહિમા પોતાના માતા પિતાને યાદ કરીને રડી રહી હતી. ત્યારે તેના કાકા ત્યાં આવ્યા અને તેને સમજાવતા કહેવા લાગ્યા, મહિમા બેટા, રડો નહીં. જુઓ, તમારા કાકાજી તમારી સાથે છે. હું પણ તો તમારા પિતાની જેમ જ છું ને. તમે અહીં બેસો, હું તમારા માટે ગરમ ગરમ જલેબી લાવું છું. ઠીક છે? તમને જલેબી સારી લાગે છે ને? એટલામાં જ મહિમાની કાકી ત્યાં આવી અને બોલી, અરે, આ પાગલ થઈ ગયા છો કે શું? આ અભાગણ માટે કંઈ લાવવાની જરૂર નથી. આ એના માતા પિતાને ખાઈ ગઈ છે. હવે આ જલેબી ખાઈને શું કરશે? જે ઘરમાં રૂખું સૂકું પડ્યું છે તે જ ખાવા માટે આપો. જ્યારે તમારી પૂજા બીટ્યા વિશે તો તમે ક્યારેય એવું વિચારતા નથી. મહિમા બોલી, કાકી, મારે જલેબી નથી ખાવી. તમે મને રોટલી આપી દો, હું તે ખાઈ લઈશ. પહેલાં હું તુલસીમાં દીવો પ્રગટાવી દઉં. સાંજનો સમય થઈ રહ્યો છે.
માં હંમેશા સાંજના સમયે તુલસીમાં દીવો પ્રગટાવતી હતી અને એ મને કહીને ગઈ હતી કે હું સવાર અને સાંજે તુલસી માતાની સેવા કરું. કાકી મેળા મારતી બોલી, પોતે તો તારી માં ઉપર ચાલી ગઈ અને તારા ઉપર આ કામ છોડી ગઈ. પહેલાં ઘરના કામ ખતમ કરીને પછી તુલસીમાં દીવો પ્રગટાવજે. મહિમા સાંજનું ભોજન બનાવે છે. બધા કામ ખતમ કરીને તે તુલસીમાં દીવો પ્રગટાવે છે અને ત્યાં જ તુલસી માતા પાસે બેસીને રડવા માંડે છે. રડતા રડતા તે કહેવા માંડે છે, તુલસી મૈયા, મારી માં કેમ ચાલી ગઈ? મા બાપ વિના દિલ નથી લાગતું. હું એમના વિના બહુ ઉદાસ છું. મને ઊંઘ પણ નથી આવતી. માં કહેતી હતી, તમે તો બધાની માં છો. માં, મને બહુ ડર લાગે છે. તમે મારા સાથે રહેશો ને? મહિમા આંગણે બેસીને રડી રહી હતી. ત્યારે તેને તુલસીના છોડમાંથી અવાજ આવે છે, મહિમા, ડરશો નહીં. જ્યાં સુધી હું તમારી સાથે છું, તમારો કોઈ પણ વાળ વાંકો નહીં કરી શકે. બેટી, તું બિલકુલ ચિંતા કરીશ નહીં. જ્યારે પણ તને કોઈ પરેશાની થાય, તું મને યાદ કરી લેજે. હું તારી મદદ કરવા આવી જઈશ. અવાજ સાંભળીને મહિમા ચોંકી ગઈ અને વિચારવા લાગી કે આ અવાજ તો તુલસી મૈયાના છોડમાંથી આવી રહ્યો છે. તેનો અર્થ કે તુલસી મૈયા સુધી મારી વાત પહોંચી ગઈ છે. મૈયા, હવે હું બિલકુલ નહીં ડરીશ. હું જાણું છું કે તમે મારી સાથે છો. મહિમા તુલસી માતાનો અવાજ સાંભળી ખુશ થઈ જાય છે. તેને ખાતરી હતી કે તુલસી માતાનો આશીર્વાદ તેની માના રૂપમાં તેની સાથે હતો. પણ મહિમાની કાકીના સ્વભાવમાં બહુ ફેર આવી ગયો. તે ફક્ત એટલું જ ઈચ્છતી હતી કે મહિમાની માએ એમને આપેલી બધી જ્વેલરી જીતી લે. એક દિવસ તેની કાકી વિચારવા લાગી, આની બધી જ્વેલરી ચૂપચાપ પટારામાં છુપાવી દઉં અને ક્યારેક તક જોઈને બધી જ્વેલરી વેચી દઉં અને પૈસા લઈને મારી સાથે રાખી લઉં. જો કોઈ પૂછશે તો બોલી દઈશ કે ચોર ચોરી કરી લઈ ગયો. મહિમાની કાકી બધી જ્વેલરી પટારામાં બંધ કરીને તાળા લગાવી દે છે. એક દિવસ કાકી મહિમાને કહે છે, મહિમા, ઓ મહિમા, ક્યારથી તને અવાજ આપી રહી છું? હું બજારમાં જઈ રહી છું. મારા પાછા આવવા સુધી બધા કપડાં ધોઈ દેજે અને આંગણાને સારી રીતે લીપી દેજે અને બપોરનું ભોજન બનાવીને રાખજે. જો કોઈ પણ કામ બાકી રહેશે તો તારી ખેર નહીં. આ સાંભળી મહિમા બોલી, પણ કાકી, મને તો માટીથી આંગણાને લીપતા આવડતું જ નથી. મેં આ કામ કદી નથી કર્યું. કાકી ગુસ્સામાં બોલી, મોટી આવી કામના બહાના શોધનારી. જે હોય તે, પણ આખું આંગણું લીપાયેલું હોવું જોઈએ. મહિમાને બધાના ઘરના કામ આપીને તેની કાકી પોતાની દીકરી સાથે બજાર ફરવા ચાલી જાય છે. તેની કાકી જતી રહી પછી મહિમા મનમાં તુલસી માતાને પ્રાર્થના કરે છે, હે તુલસી માં, મારી મદદ કરો. મને આંગણું લીપતા આવડતું નથી. ત્યારે તેની સામે તુલસી માતા પ્રગટ થાય છે અને સામાન્ય સ્ત્રીનું રૂપ ધારણ કરે છે. તેણે મહિમાને કહ્યું, બેટી, તું ચિંતા કરીશ નહીં. લાવો માટી, હું તારું આંગણું લીપી દઉં છું. મહિમા કહે છે, માં, હું જાણતી હતી કે તમે મારી મદદ કરવા જરૂર આવશો. સામાન્ય સ્ત્રીના રૂપમાં માતા તુલસી સ્મિત કરવા માંડે છે. થોડા સમય પછી મહિમા જુએ છે કે મા તુલસીએ થોડા ક્ષણોમાં બધું કામ ખતમ કરી દીધું. આ બધું જોઈને મહિમા ખૂબ હેરાન થઈ જાય છે અને કહે છે, માં, તમે તો બધું કામ ચપળાઈથી ખતમ કરી દીધું. હવે કાકી મારા પર ગુસ્સો નહીં કરે,
માતા તુલસી કહે છે, બેટી, હવે તું થોડો સમય આરામથી ઊંઘી જા. મહિમા ત્યાં જ તુલસીના છોડ પાસે સૂઈ જાય છે અને દેવી તુલસી અંતર ધ્યાન થઈ જાય છે. મહિમાની કાકી જ્યારે ઘરે આવી અને બધું કામ નિપટાવેલું જોયું તો તે હેરાન થઈ ગઈ. હવે તે દરરોજ મુશ્કેલથી મુશ્કેલ કામ મહિમાને આપીને જતી, પરંતુ તુલસી માતા આવીને બધું કામ કરી દેતી હતી. એક દિવસ મહિમાની કાકીએ ચૂપચાપ તુલસી માતાને સ્ત્રીના રૂપમાં ઘરમાં કામ કરતા જોઈ લીધું. આ બધું જોઈને તે વિચારે છે, આ વાત છે એટલે જ મહિમા એટલી ઝડપથી ઘરના કામ કરી નાખે છે. આ કોઈ સ્ત્રીની મદદ લઈ રહી છે, જે અહીં તેના બદલે ઘરના કામ કરે છે. ક્યાંક એવું ન હોય કે આ સ્ત્રી આખું ઘર જ લૂંટી લે. કોઈ ભરોસો નહીં, આ કામના બદલે તે કંઈક જરૂર આપે છે. તે વિચારવા લાગી, એકવાર તે પટારું જોઈ આવું કે ક્યાંક આની બધી જ્વેલરી તે સ્ત્રીને દાનમાં તો નથી આપી દીધી. મહિમાની કાકી ઓરડામાં જઈને પટારું જોવા લાગી, જેમાં મહિમાની માં જાનકીના ઘરેણાં રાખેલા હતા, પણ પટારામાં ઘરેણાંની જગ્યાએ પથ્થરો હતા. મહિમાની કાકી પોતાનું માથું પીટવા લાગે છે અને રડતા રડતા કહે છે, હે રામ, હું તો લૂંટાઈ ગઈ, બરબાદ થઈ ગઈ. સાંભળો જી, મહિમાની માતાના બધા ઘરેણાં ચોરી થઈ ગયા છે. જરૂર આ મહિમાએ તે સ્ત્રીને આપી દીધા છે, જેણે આ ચોરી છુપે ઘરના કામ કરાવતી હતી. તેને કહો કે તે સ્ત્રીને બોલાવે. તે ક્યાં રહે છે? ચૂપચાપ ચોરી કરેલા બધા ઘરેણાં પાછા કરે. એટલામાં મહિમાના કાકા બોલે છે, આ તું કોના વિશે વાત કરી રહી છે સુલોચના? મહિમા ઘરનું કામ કોઈ બીજાથી કરાવે છે તો પછી તું શું કરે છે? ઘરના કામ તો તારે કરવા જોઈએ ને. મને કંઈ પણ સમજમાં નથી આવી રહ્યું. મહિમા પોતાના કાકાને કહે છે, કાકા, કાકી આખો દિવસ ઘરના બધા કામ મારા પર કરાવતી હતી. મને એકલાથી બધું કામ નથી થઈ રહ્યું. મને બધા કામ આવડતા નથી. આથી મેં તુલસી માતાને બોલાવ્યા. કાકા કાકી જેના વિશે કહે છે તે તુલસી માતા છે. એ જ દરરોજ મારી મદદ કરવા આવે છે. એટલામાં કાકી બોલી, જુઓ જુઓ, આ કેવી રીતે બુદ્ધું બનાવી રહી છે. અરે, તુલસીના છોડમાંથી તો કંઈ તુલસી માતા બહાર આવી શકે છે? એવું કદી થઈ શકતું નથી. અથવા તો આ પાગલ થઈ ગઈ છે, અથવા તો કોઈએ કહ્યું છે તે રીતે કરી રહી છે. આને પૂછો બધા ઘરેણાં ક્યાં છે અને કોને આપ્યા છે, અને અત્યારે ને અત્યારે તે સ્ત્રીને બોલાવે. મહિમા તુલસીના છોડ સામે પ્રાર્થના કરે છે, હે તુલસી મૈયા, કાકી વિશ્વાસ નથી કરી રહી કે તમે મારી મદદ કરવા આવો છો. માતા, તમે આવો ને, મારી મદદ કરો. કાકીને કહો કે મેં તમને કોઈ ઘરેણાં નથી આપ્યા. હે તુલસી મૈયા, મારી મદદ કરો. મહિમા રડવા માંડે છે. ત્યારે તુલસીના છોડમાંથી માં તુલસી પ્રગટ થાય છે અને કહે છે, ગભરાઓ નહીં મહિમા બેટી, મારા હોવાથી કંઈ થશે નહીં. સુલોચના, તારા મનનો લાલચ હું જોઈ શકું છું. તું કેટલી નિર્દોષ બાળકી પર અત્યાચાર કર્યા કરે છે. આનો દંડ હું તને તુરંત આપી શકું છું. ત્યારે મહિમા બોલી, ના માં, કાકીને કંઈ કહો નહીં. કાકી તરફથી હું માફી માગું છું. ત્યારે કાકાજી તુલસી માને પ્રાર્થના કરે છે, હે તુલસી માં, તમારા દર્શનથી અમે કૃતાર્થ થઈ ગયા છે. અમને ક્ષમા કરો. માં, હું આ બધાથી અજાણ હતો. મને ખબર નહોતી કે સુલોચના મહિમા સાથે આ રીતે વર્તન કરે છે. સુલોચના પણ તુલસી માને પ્રાર્થના કરે છે,
મને માફ કરો મૈયા, મારી ભૂલ થઈ ગઈ. મારી આંખો પર લાલચનો પડદો પડી ગયો હતો. હવેથી હું કદી પણ મહિમા અને પૂજામાં ભેદભાવ નહીં કરું. માતા તુલસી, મારાથી ભૂલ થઈ ગઈ. તુલસીમાં પટારામાં રાખેલા પથ્થરો તરફ પોતાનો આશીર્વાદનો હાથ વધારે છે અને પથ્થરો ફરીથી ઘરેણામાં બદલાઈ જાય છે. પછી બધાને પોતાનો આશીર્વાદ આપીને તુલસીમાં અંતર ધ્યાન થઈ જાય છે. એ દિવસથી મહિમાની કાકી પણ તુલસીમાની સેવામાં લાગી જાય છે. મા તુલસીના આશીર્વાદથી મહિમાના જીવનમાં બધું ઠીક થઈ જાય છે. બોલો તુલસી માતાની જય, બોલો ભગવાન વિષ્ણુની જય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય તુલસીમાં અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.